મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ દેલા ગામ સહિત અન્ય કેટલાક ગામોને મનપામાં સમાવેશ કરવામાં આવતા પાછલા 7 માસથી વિરોધ ચાલી રહ્યો છે। ત્યારે દેલા ગામની અંદર ટીપી પડતા ખેડૂતોની જમીનો કપાતમાં ગઈ છે, જેથી ગામ લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે। દેલા ગામના લોકો મત આપવાથી અળગા રહ્યા હતા। ગામના 1700 મતદારો હોવાનું સામે આવ્યું છે। દેલા ગામના પૂર્વ સરપંચ કિરણ ચૌધરીએ જણાવ્યું કે અમારા ગામને મહાનગરપાલિકાની અંદર જોડવાનું નહોતું। અમારો હાઈકોર્ટમાં કેસ પણ ચાલુ છે, છતાં આ લોકોએ અમને અંદર લઈ લીધા, ભેળવી લીધા અને ચૂંટણી આજે છે એટલે અમારા ગામને કહી દીધું છે કે કોઈને વોટ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના એક દિવસ પહેલા 25 એપ્રિલે મહેસાણા મનપાના વોર્ડ નંબર 4માં રાજકીય વિવાદ લોહિયાળ બન્યો હતો। તાવડિયા રોડ પર ભાજપ કોંગ્રેસના સમર્થકો વચ્ચે રાતે 12:40 વાગ્યે અથડામણ થઈ હતી। ભાજપના ઉમેદવાર મહેન્દ્ર ચૌધરીના ભાણા મિતેન ચૌધરી પર કોંગ્રેસ ઉમેદવારના પતિ સહિત 4 શખ્સોએ છરી, લાકડી અને પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો। ગુજરાતમાં કાળઝાળ ગરમીનું મોજું ફરી વળ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક દરમિયાન રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની પ્રબળ શક્યતા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે આગામી 7 દિવસ રાજ્યમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે। છેલ્લા 24 કલાકમાં અમરેલી 43.3 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યારે અમદાવાદમાં 42.1 અને ગાંધીનગરમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। વિસનગર તાલુકાના કડા ગામ નજીક શનિવારે બપોરે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। પૂર ઝડપે આવી રહેલા એક ટ્રેલર સોલાર પેનલ ભરેલા ટ્રેક્ટરની ટ્રોલીને પાછળથી ટક્કર મારી હતી। આ દુર્ઘટનામાં ટ્રેક્ટરમાં સવાર એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જ્યારે ચાલકને ઈજાઓ પહોંચી હતી। ઊંઝા શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી તીવ્ર ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। કાળઝાળ ગરમીના કારણે બપોરના સમયે શહેરના માર્ગો અને બજારો સૂમસામ બની રહ્યા છે। ગરમીની તીવ્રતા એટલી છે કે લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। બપોરના સમયે સામાન્ય રીતે ભીડભાડવાળા રહેતા બજારના રસ્તાઓ પર પણ એકલ દોકલ વાહનો જ જોવા મળે છે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।